અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના હરિનગર બ્રિજ ઉતરતી વખતે પૂરપાટ ઝડપે જઈ રહેલ થાર કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી અને અકસ્માતમાં લોખંડનો પોલ પણ તોડી નાખ્યો હતો। નશામાં બેફામ થઈને અકસ્માત સર્જ્યો હતો। આ મામલે અકોટા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મોડી રાત્રે આશરે 3 વાગ્યે 113 જનરક્ષકને કોલ આવ્યો હતો કે હરિનગર બ્રિજ ઉતરતા ડિવાઈડર પર થાર કાર ચડાવી દીધી છે, જેથી ઘટના સ્થળે પહોંચેલા અકોટા પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ તપાસ કરતા જાણવા મળ્યું કે મહિન્દ્રા થારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો। કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી અને ત્યાં લાગેલો લોખંડનો પોલ પણ તોડી નાખ્યો હતો। કાર ચાલકને નીચે ઉતારી પૂછપરછ કરતા તે તોતડાથી જીભે વાત કરતો હતો। તેણે પોતાનું નામ અભિરુદ્ધભાઈ વિશ્વાસરાવ સાવંત હોવાનું જણાવ્યું હતું। તેની આંખો લાલચોળ અને ઘેરાયેલી જણાઈ આવી હતી। શરીરની સંતુલન જાળવી નહોતો શકતો અને લથડિયા પણ ખાતો હતો। પોલીસને શંકા થતાં તે દારૂ જેવા કેફી પીણાના નશામાં હોવાનું જણાયું હતું। થાર કારના ચાલકને અકોટા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો। 2 પંચોની હાજરીમાં પૂછપરછ કરવામાં આવી। ઘટના સ્થળે પંચનામું કરી થાર કારને કબજે લેવામાં આવી। આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી નથી, પણ ચાલકની બેફામ અને નશામાં ડ્રાઇવિંગને કારણે લોકોની સલામતીને જોખમ સર્જાયું હતું। વડોદરામાં તાજેતરના સમયમાં નશામાં અને પૂરપાટ ઝડપે કાર ડ્રાઇવિંગની ઘટનાઓ વધી રહી છે। આવા નબીરા અને બેફામ ચાલકો સામે પોલીસ વધુ કડક કાર્યવાહી ક્યારે કરશે એવા સવાલ ઉઠી રહ્યા છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।